ધોરણ 10 ગણિત એનું પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ આ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરીએ છીએ. એમાં એનું જે પહેલું જે ટૉપિક છે વાસ્તવિક જે વાત છે એમાં યુક્લિડની ભાગ પ્રવિધિ શબ્દ થોડુંક અટપટો લાગે છે પણ પ્રક્રિયા બહુ જ સરળ છે. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની જે વ્યાખ્યા છે એ નીચે આપણને આપેલી છે. કોઈ ધન પૂર્ણાંક એને બીજા કોઈ ધન પૂર્ણાંક બી વડે ભાગવામાં આવે તો અનઋણ શેષ આર વધે અને તે બી કરતાં નાની હોય. આ શાબ્દિક રજૂઆત છે. આ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા પ્રેક્ટિકલી જોઈએ. તો અહીંયા જે ધન પૂર્ણાંક એની વાત કરી છે એ ધન પૂર્ણાંક તરીકે મેં અહીંયા 20 લીધા છે અને જે પૂર્ણાંક વડે ભાગવાના છે તે પૂર્ણાંક મેં 6 લીધો છે, બી બરાબર 6. તો 20ને આપણે 6 વડે ભાગીએ તો 6 તરી 18, શેષ 2 વધે. તો શેષ આપણને જે મળી એ ઋણ નથી. અને બીજું એ પણ જોયું કે જે શેષ છે એ બી કરતાં કેવી છે, નાની છે. તો અહીંયા બે વસ્તુ આપણે ક્લિયર જોઈ કે શેષ આર અનઋણ હોય એટલે કે ઋણ ન હોય અને તે બી કરતાં નાની હોય એટલે કે જે સંખ્યા વડે આપણે ભાગીએ છીએ તેના કરતાં નાની હોય. બીજું ઉદાહરણ જોઈએ તો 20 છે એને હું 5 વડે ભાગું તો 5 ચોક 20, શેષ કેટલી મળી આપણને? 0. આ એ છે, આ બી છે અને આ આર છે. શેષ 0 મળ્યા બરાબર, પરંતુ ઋણ તો નથી જ. આર જે શેષ છે એ 0 છે પણ ઋણ નથી અને એ પણ બી 5 કરતાં નાની છે. તો બહુ સરળ રીતે આપણે એને સમજી શકીએ કે જ્યારે કોઈ પણ ધન પૂર્ણાંક એને બીજા કોઈ ધન પૂર્ણાંક બી વડે ભાગવામાં આવે તો શેષ અનઋણ મળે છે અને તે બી કરતાં નાની હોય. યુક્લિડની ભાગ પ્રવિધિનો એક મુખ્ય ઉપયોગ બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધવા માટે થાય છે. ગુસા અને ટૂંકમાં HCF અથવા GCD તરીકે લખાય. HCFનું ફૂલ ફોર્મ હાઈએસ્ટ કોમન ફેક્ટર અથવા GCDનું ફૂલ ફોર્મ ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર છે. યુક્લિડની ભાગ પ્રવિધિનો બીજો એક ઉપયોગ અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં પણ થાય છે. એનું વિધાન નીચે આપેલું છે. દરેક વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. અહીંયા મેં એક વિભાજ્ય પૂર્ણાંક લીધો છે 52, એને 2 વડે ભાગી શકાય છે માટે આ વિભાજ્ય પૂર્ણાંક છે. તેના મેં અવયવ લખ્યા 13 ચોક 52. એમાં 13 એ અવિભાજ્ય પૂર્ણાંક છે પણ 4 હજુ વિભાજ્ય છે. તો એને મારે અવિભાજ્ય પૂર્ણાંક તરીકે દર્શાવવું હોય તો 4ને હજુ ફરી અવયવ પાડે તો 2 ગુણ્યા 2 થાય એટલે શું થાય? 2નો વર્ગ. તો હવે આ જે આપણને મળ્યા, હવે બીજી કોઈ રીતે આપણે આને દર્શાવી શકતા નથી. આ જે 52 છે એના અવિભાજ્ય અવયવીકરણ આપણે 13 અને 2 લખ્યા. હવે બીજી કોઈ અવયવ દ્વારા આપણે આને દર્શાવી શકતા નથી. તો આ 52 એ વિભાજ્ય પૂર્ણાંક છે અને આ એના કયા અવયવો છે? અવિભાજ્ય અવયવો. 13 પણ અવિભાજ્ય અવયવ છે અને 2 પણ અવિભાજ્ય અવયવ છે. આમ અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપણે આ સરળતાથી જોયું. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2માં આપણે એક સંખ્યા લીધી છે 120. એનો એકમનો અંક 0 છે એટલે આ વિભાજ્ય સંખ્યા છે. બરાબર. એકમનો અંક 0 હોય એને 2 વડે પણ ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય. બરાબર. અને બીજું એક વિભાજ્ય સંખ્યા 3 વડે પણ આને ભાગી શકાય કારણ કે 2 અને 1નો સરવાળો 3 થાય છે એટલે સરવાળો 3 થાય છે માટે એને 3 વડે પણ ભાગી શકાય. હવે આ જે વિભાજ્ય પૂર્ણાંક છે એનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે. તો આપણે સૌથી પહેલાં 120ના અવયવ પાડી દઈએ. 2 6 12, 0 ના 0, 2 વડે ફરી ચલાવો અહીંયા આવશે 30, ફરી 2 વડે ભાગ ચલાવો અહીંયા આવશે 15, પછી 3 વડે ભાગ ચાલશે 3 પંચા 15 અને 5 એકા 5. તો 120 બરાબર 2 કેટલી વખત છે? 3 વખત એટલે 2નો ઘન ગુણ્યા 3 અને ગુણ્યા 5. તો 120 એ વિભાજ્ય પૂર્ણાંક છે
અને તેના જે આ અવયવો છે એ કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે અને 5 અવિભાજ્ય છે. હવે 120ને આ 3 અવયવ સિવાયના કોઈ અવયવ વડે આપણે દર્શાવી શકતા નથી. અવિભાજ્ય હોય તેવા માત્ર એના 3 જ અવયવ છે. તો આપણે જે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એ પ્રમાણે આપણે વિભાજ્ય પૂર્ણાંક 120નું અવિભાજ્ય અવયવીકરણ કર્યું. બરાબર? આટલી સરળ વસ્તુ છે. અંકગણિતના મૂળભૂત પ્રમેયના ઉપયોગો આપણે આ પ્રકરણમાં 2 જગ્યાએ કરવાના છે. એક તો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 આ પ્રકારની જે સંખ્યાઓ છે એ અસમ્ય છે તે સાબિત કરવા માટે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. અને બીજો એક ઉપયોગ કે આપેલી જે સમય સંખ્યા છે p/q પ્રકારની, એનું દશાંશ જે સ્વરૂપ છે એ શાંત દશાંશ સ્વરૂપ છે કે અનંત આવૃત છે તે જાણવા માટે આ જે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. અહીંયા થોડીક હું હાઇલાઇટ તમને આપી દઉં છું. અહીંયા મેં 2 સંખ્યાઓ દર્શાવેલી છે. એક સંખ્યા છે 5/2 અને બીજી સંખ્યા છે 3/7. તો 5/2 છે એમાં 2 છે છેદમાં, તો અહીંયા ઉપર નીચે હું 5 વડે ગુણી દઉં એટલે નીચે 5×2 10 મળે, ઉપર 5×5 25 અને પોઈન્ટ કાપી લો 1 એટલે 2.5 થાય. એટલે એનું દશાંશ સ્વરૂપ કેવું મળ્યું? શાંત. જ્યારે અહીંયા 7ને કોઈ સંખ્યા વડે ગુણવાથી આપણને છેદમાં 10, 100, 1000, 10,000 એવી કોઈ સંખ્યા મળતી નથી. માટે આપણને આ જે 3/7 છે એનું દશાંશ સ્વરૂપ આપણને કેવું મળશે? અનંત આવૃત. જો છેદમાં 10, 100 કે 1000 અવયવ આપણને મળી શકતા હોય અંશ છેદમાં કોઈ સંખ્યા વડે ગુણવાથી તો શાંત મળે. અને જો છેદમાં 10, 100, 1000 એવી પ્રકારની સંખ્યા ન મળતી હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું મળે? અનંત આવૃત મળે. બરાબર? આ 2 ઉદાહરણો જોયા પછી આપણને એટલું સ્પષ્ટ ખ્યાલ આવે કે કોઈપણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હશે કે અનંત આવૃત એ તેના અંશ ઉપરથી નહીં પરંતુ શેની ઉપરથી નક્કી થાય છે? છેદ ઉપરથી. એટલે કે ક્યુના જે અવયવ છે તેની ઉપરથી આપણને તેના દશાંશ સ્વરૂપનો ખ્યાલ આવે છે. બરાબર? હવે આપણે સમય સંખ્યાની વ્યાખ્યા જે 9મા ધોરણમાં તમે ભણ્યા છો એનું પુનરાવર્તન કરી લઈએ. સમય સંખ્યાની વ્યાખ્યાનું પુનરાવર્તન જોઈ લઈએ. જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. જ્યાં p અને q પૂર્ણાંકો છે તથા q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે q શૂન્ય નથી. એટલે અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે એને ઉપરની વ્યાખ્યા સાથે સરખાવો. 3 છે એને આપણે p તરીકે દર્શાવીએ અને 5 છે એને આપણે q તરીકે દર્શાવીએ. તો આ જે છેદ છે q એ શૂન્ય ન હોવો જોઈએ. સમય સંખ્યાની પહેલી શરત છે કે p અને q બંને પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ અને જે છેદ છે તે શૂન્ય ન હોવો જોઈએ. બરાબર? અહીંયા સમય સંખ્યાના બીજા કેટલાક ઉદાહરણો તમને મેં આપ્યા છે. અહીંયા 5 મેં લખ્યા છે તો 5 પણ સમય સંખ્યા છે, કારણ કે 5ની છેદમાં 1 લખી શકાય. કોઈ પણ સંખ્યાના છેદમાં કોઈ સંખ્યા ન લખી હોય તો એનો છેદ કયો ગણાશે? 1. તો આ p કહેવાય, આ q કહેવાય. તો 1 એ શૂન્ય નથી, માટે આ સમય સંખ્યા છે. 5 અને 1 બંને પૂર્ણાંક સંખ્યા છે અને છેદ 1 એ શૂન્ય નથી. અહીંયા મેં -10/3 લખ્યા છે તો આ -10 છે એ ઋણ પૂર્ણાંક છે અને છેદ 3 છે એ ધન પૂર્ણાંક છે. પણ અંશ અને છેદ બંને પૂર્ણાંકો છે અને ઋણ સમય સંખ્યા કહેવાય અને ધન સમય સંખ્યા કહેવાય. બીજું એક ઉદાહરણ જોઈએ, 0/5. તો આ 0/5 છે એને શૂન્ય સમય સંખ્યા કહેવાય, કારણ કે તેનો અંશ છે એ શૂન્ય છે અને છેદ કેટલો છે? 5. બરાબર? તો આ જે શૂન્ય પણ પૂર્ણાંક જ છે. પૂર્ણાંકો 3 પ્રકારના આવે: ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને શૂન્ય. તો અંશ શૂન્ય હોય તો ચાલે પણ છેદ શૂન્ય હોવો ન જોઈએ. તો અહીંયા આપણે 3 પ્રકારની સમય સંખ્યાઓ જોઈ. એક શૂન્ય સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને આ ધન સમય સંખ્યાઓ. બરાબર? એક જ વસ્તુ યાદ રાખો, સમય સંખ્યાઓ એટલે p/q પ્રકારનું સ્વરૂપ, અંશ અને છેદ બંને પૂર્ણાંકો અને છેદ શૂન્ય ન હોય એવી જે પણ સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. સમય સંખ્યા વિશેનો તમારો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે અહીંયા મેં 3 સંખ્યાઓ લખી છે.
એમાંથી આપણે કઈ સંખ્યાઓ સમય છે અને કઈ સંખ્યાઓ અસમય છે તે ઓળખવાનું છે. તો અહીંયા વર્ગમૂળ 5 એ પૂર્ણાંક નથી. 5નું વર્ગમૂળ આપણને કોઈ પૂર્ણાંક સંખ્યા મળતી નથી. માટે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. અહીંયા છેદમાં √7 છે, 7નું વર્ગમૂળ નીકળતું નથી. 3 એ પૂર્ણાંક છે, પરંતુ છેદ જે છે એ પૂર્ણાંક નથી. અને આ જે ત્રીજું ઉદાહરણ છે એટલે આ પહેલી જે બે સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ નથી. સમય સંખ્યાઓ ન હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા છેલ્લું ઉદાહરણ તમે જુઓ. પહેલી દૃષ્ટિએ આપણને એવું લાગે કે આ અસમય સંખ્યા છે, વર્ગમૂળ આવે એટલે અસમય એવું આપણા મગજમાં ઘૂસી ગયું છે. પરંતુ હકીકતમાં તમે જુઓ તો આ જે અંશ છે એ 3 એ પૂર્ણાંક છે અને 4નું વર્ગમૂળ નીકળે છે એ કેટલું છે? 2. તો 2 પણ પૂર્ણાંક છે. તો આ જે 3/4 એ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા. એટલે જ્યારે કોઈ પણ આવા પ્રકારની સંખ્યાઓ આપી હોય તો તેનું વર્ગમૂળ કે ઘનમૂળ નીકળતું હોય એ કાઢ્યા પછી જ એ સંખ્યા સમય છે કે અસમય તેની વ્યાખ્યા કરવાની. બરાબર?